भवसंभव भीति भेदनम सुख संपत् करुणानिकेतनम व्रत दान तप क्रिया फलम सहजानंद गुरुं भजे सदा सहजानंद गुरुं भजे सदा। आ वखते वालीड़ा तमे कृपा करी छे अपार। ए जी आ वखते वालीड़ा तमे कृपा करी छे अपार। ज्ञान ने विश्वास आवी गयो थई गयो बेड़ो पार। ए जी मारो थई गयो बेड़ो पार। ओम श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो नमः नमो नमः। अक्षरधाम आदिपति मोक्षपति मुक्तपति आनंदपति निर्भयतापति श्री राजाधिराजाय नमो नमः। सर्वोपरि सर्वावतारी वेद वेदांत ज्ञेय श्री स्वामी नारायण भगवते नमो नमः। सर्व कारण कारण परम ध्येय मूर्ति सदा ज्ञानानंदेक रूप श्री हरि कृष्ण महाराजाय नमो नमः। प्राण आधार प्रियवर सुख कर दुख हर महाकरुणा निधान श्री घनश्याम महाराजाय नमो नमः। एकाकी वनवासी कंद फूल फलाशी महातपस्वी अति तेजस्वी करुणामूर्ति बाल मुनि श्री नीलकंठ वर्णि राजाय नमो नमः। सदानंदाई आनंद घन मूर्ति परात्पर पर ब्रह्म श्री सहजानंद स्वामी महाराजाय नमो नमः। अस्माकं आदि गुरु सर्व परमहंस मुख्य महासमर्थ सदैव हरि रूप निमग्न परम साधु सेवक सर्वोच्च दास मूर्ति सद्गुरु श्री गोपालानंद मुनये नमो नमः। श्री हरि गुरु तुल्य सर्व सद्गुण संपन्न महानिर्माणी सद्गुरु श्री मुक्तानंद मुनये नमो नमः। पंडित प्रवर श्री नित्यानंद मुनिये विवेक मूर्ति आनंदानंद स्वामी ने श्री हरिहस्त समान सुखानंद स्वामी ने कविवर ब्रह्मानंद स्वामी ने समाधिनिष्ठ सच्चिदानंद स्वामी ने स्नेह मूर्ति सिद्धानंद स्वामी ने प्रेम मूर्ति प्रेमानंद स्वामी ने वैराग्य मूर्ति निष्कुलानंद स्वामी ने श्रीमद सत्संगी जीवन ग्रंथ कर्तृ श्री शतानंद स्वामी ने तत्श्रोतृ श्री सोरतानंद मुनये महाकाय ग्रंथ लेखक सदगुरु आधारानंद मुनये त्याग मूर्ति सदानंद स्वामी ने वचन मूर्ति भायात्मानंद स्वामी ने सदगुरु चैतन्यानंद स्वामी ने सदगुरु योगानंद स्वामी ने सदगुरु महानुभावानंद स्वामी आदि प्रगट पूर्ण पुरुषोत्तम सर्वावतारी श्री स्वामी नारायण दीक्षित सर्व परमहंसेभ्यो नमो नमः। मम मोक्षदातृ मम गुरुवर भजनानंदी महात्यागी वैरागी धर्मनिष्ठ सद्गुरु श्री राधारमण स्वामी चरण कमलेभ्यो नमो नमः। दादा खाचर आदिभ्यः सर्वधामस्थ मुक्तेभ्यो नमो नमः। सर्व प्रगट मोक्ष पथ दर्शक सद्गुरुभ्यो नमो नमः। सर्व साधुजनेभ्यो नमो नमः। सर्व प्रगट हरिभक्तेभ्यश्च नमो नमः।
વિક્રમ સંવત 2081 માક્ષર વદ સાત્યમ તારીખ 22/12/2024 રવિવાર. આજે સદગુરુ શ્રી સિદ્ધાનંદ સ્વામીનો અક્ષરવાસ થયો હતો સંવત 1918માં. વાલા વાલા પ્રભુના પ્યારા આ પરમહંસને કોટી કોટી વંદન કરીએ, એમના ચરણ પકડીને પ્રાર્થના કરીએ, સ્વામી તમારા જેવો જ અમને ભગવાનમાં ભાવ થાય, પ્રેમ થાય, એમની સેવા થાય, એમના વચનમાં રહેવાય એવી કૃપા કરજો. શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડલધામ દ્વારા ચાલતી રવિ સભામાં આવો નજીક થઈએ. આ શીર્ષક તળે ચાલતી વાર્તામાં આપણે ભાગ 66માં આવ્યા છીએ. સંબંધ બનાવો. ભજન હોલમાં સ્ટેજે સિંહાસનમાં બિરાજમાન વાલા વાલા લીલા વસ્ત્ર પહેરેલા લાલ શ્રી હરિ નાનાલાલ રાજાધીરાજ અને વહાલા હરિકૃષ્ણ મહારાજ અને આ મૂર્તિને ધારીને બેઠેલા સર્વે પરમહંસો, ભક્તો, બાઈઓ, ભાઈઓ, બાળકો બધાને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, સુખી થવાની આ ઉત્તમમાં ઉત્તમ કળા છે. સર્વની સાથે સંબંધ બનાવી, ઓળખાણ બનાવી, હેતપ્રીતને સારા એમની સાથે કોન્ટેક્ટમાં રહી. સંબંધોને સાચવજો, પણ પૈસા તો જ્ઞાન, બેંક પણ સાચવે જ છે, ન બનો બેંક સમાન. આ દુનિયામાં ઘણા માણસો બેંક જેવા હોય છે. પૈસા બહુ સાચવે, સંબંધ નો સાચવે. જેની તેની સાથે સંબંધ બગાડે. નવા સંબંધ તો કોઈની સાથે જોડી ન શકે, બનાવી ન શકે, પણ જૂના ચાલ્યા આવતા સંબંધોને પણ નહીં જેવી વાતમાં તોડ નાખે, ડખો કરે, વેર કરે. ઘણા મેં એવા જોયા છે કે લાંબા કાળ સુધી એની સાથે કોઈ પણ માણસ જોડાયેલો રહી શકે જ નહીં. થોડો સમય આના મિત્ર હોય ને, થોડો સમય આની હારે જોડાણા હોય ને, થોડો સમય વળી આના ભાગીદાર થયા હોય ને, વળી પાછા અહીંથી ઉથલીને અહીં પીડ્યા હોય ને, થોડા દી અહીં જોડાઈ ગયા હોય ને, થોડા દી અહીં ભેગા ખાતા હોય ને, ભેગા જાતા હોય ને, પાછા બરાબર બાંધ્યા હોય ને, વળી કોકને પકડીને એની હારે પાછું સટર પટર કરીને થોડા દાડા એમ કાઢે. આવા ઠેકાણા વગરના બહુ માણસો, બાઈઓ, ભાઈઓ આપણને સંસારમાં દેખાય છે. તો ઘણા ડાયા માણસો એવા છે કે એમની સાથે જેને જેને સંબંધ બાંધ્યા હોય એ વર્ષો સુધી સ્થિરપણે એમનામ ચાલ્યા આવતા હોય. નજીક હોય તો નજીકના સંબંધ ચાલ્યા આવતા હોય, થોડા ડિસ્ટન્સ સાથે સંબંધ હોય તો એમ ચાલ્યા આવતા હોય, થોડા ક્યારેક ક્યારેક વાર તહેવાર પૂરતા સંબંધ હોય તો એ પણ એમનામ હાલ્યા આવતા હોય, અને કોકની સાથે રાખવા પડતા મીઠા સંબંધો હોય તો એ પણ પોતે સુખી રહેવા એમને નિભાવે રાખતા હોય. આવા જે માણસો હોય છે એ સંસારમાં બહુ સફળ હોય છે, બહુ સુખી હોય છે. એને વિઘ્નો અને દુઃખો બહુ ઓછા આવે છે, બહુ ઓછા નડે છે, આવું સાનુકૂળ પડે છે. માટે સંબંધ બનાવો, સંબંધ સાચવી રાખો. સંબંધોને સાચવજો, પણ પૈસા તો જ્ઞાન, બેંક પણ હાચવે જ છે, ન બનો બેંક સમાન. ઇન્સાન બનો. સમય સંબંધને સ્વાસ્થ્ય, સન્મિત્ર પણ નિદાન. ચારેય મફતમાં મળે છે, પણ તેનું મૂલ્ય જ્ઞાન ત્યારે જ ખબર પડે છે જ્યારે તે જાય. માટે એની હયાતીમાં જ્ઞાન મૂલ્ય જાણો, ચાય એનું મૂલ્ય જાણો. સમજો, ચાય ને સમજો. 4 વસ્તુ એવી છે એની હયાતીમાં આપણને એનું કોઈ મૂલ્ય સમજાતું નથી. એમ થોડીક વિશેષ વસ્તુ એવી છે મા બાપની હયાતીમાં, મોટો સારો ડાયો ભાઈ હોય એની હયાતીમાં, સદગુરુની હયાતીમાં,
કોઈ આપણું બહુ ધ્યાન રાખતા હોય એવા ભગવાનના ભક્તની હયાતીમાં આપણને એનું મૂલ્ય સમજાતું નથી. કોઈ ડાય નારી હોય ને પત્ની, એનું મૂલ્ય પણ એની હયાતીમાં પુરુષો સમજી શકતા નથી. એ જાય પછી એનો જે મોટો ખાડો પડે ને, ભર્યો ભરાય નહીં, જોયો જોવાય નહીં, સહ્યો સહેવાય નહીં, ત્યારે એમ થાય એ તો એ હતા, એ તો એ હતા. પણ અહીંયા તો આપણે 2-3 વાત ઉપર ફોકસ કરવું છે. પહેલું તો એની ઉપસ્થિતિમાં એની વેલ્યુ જો આપણે સમજી લીધી હોય તો થાપ ન ખાઈ જઈએ, કઈ ભૂલ ન કરી બેસીએ, પસ્તાવું પડે એવું વર્તન ન કરી શકીએ. બહુ સ્મૂધલી ને સારું જીવન આપણું ચાલે. એક સમય હોય ત્યારે એની કિંમત નથી હોતી, વેડફાતો જ હોય છે, બગડતો જ હોય છે. બીજું સંબંધ, કોઈ સંતો ભક્તો, સારા સજ્જન, સારા મોટા માણસો, એની સાથે આપણો જે સંબંધ હોય ત્યારે આપણને હાવ નહીં જેવું લાગે. પણ એ સંબંધનો મહત્વ જો આપણે જાણી રાખ્યું હોય તો સંબંધ જાળવવાની આપણને બહુ અનુકૂળતા પડે. 3 નંબરે સ્વાસ્થ્ય, હેલ્થ. એ સારું સ્વાસ્થ્ય હોય ને ત્યારે કોઈને એની કાંઈ પરવા ન હોય, કાંઈ એનું મહાત્મ્ય ન હોય, કોઈ એની વેલ્યુ ન હોય. પણ જ્યારે શરીર બગડે ને પથારીમાં પડે ને પથારી બગડે ને 2 જણા બાવડું પકડે ને પછી માંડ શારીરિક ક્રિયાઓ થઈ શકે ને દવા ઉપર દવા ને ડૉક્ટર ઉપર ડૉક્ટર ને દવાખાના ઉપર દવાખાના ને ઇન્જેક્શન ઉપર ઇન્જેક્શન ને ઓપરેશન ઉપર ઓપરેશન ને ધક્કા ઉપર ધક્કા ને ફોટો એક્સરે, અહીંથી આય અને ધોધમાર પૈસા ખર્ચાય ત્યારે ખબર પડે કે સ્વાસ્થ્ય હતું કેટલું સરસ હતું. મેં કાળજી રાખીને ગમે એમ રખડ્યો, ગમે એમ લાઈફસ્ટાઈલમાં જીવવો, ખોટા ટેન્શન રાખ્યા, જ્યાં ત્યાં ક્રોધ તમોગુણ ઝઘડા કર્યા અને અમથું બીપી વધાર્યું ને પાચન શક્તિ ટાળી ને કબજિયાત ઊભો કર્યો ને ઉજાગરા કરીને મેં મારું સરસ સ્વાસ્થ્ય હતું એ હાવ ખાડે નાખી દીધું. બહુ ખોટું કર્યું. ક્યારે સમજાશે? સ્વાસ્થ્ય જતું રહેશે ત્યારે. હમણાં તો હું નથી કહેતો, પહેલા હું બહુ હસાવતો. સમજાણું? કોક પૂછે ને કે સંતોનો મહિમા ક્યારે થાય, મેં કીધું સંત ગુજરી જાય ત્યારે. અને આપણા સંપ્રદાયમાં અમુક એવી વાતો પણ બહુ થયેલી છે કે રાગ થઈને ઉડી જાય પછી મહિમા માનવો. એટલે ભાઈ પછી શું કામનો? સ્વામિનારાયણ સંપ્રદાય તો પ્રગટનો સંપ્રદાય છે. અહીં તો બધાને પ્રગટ જ માનવાની વાત છે. પ્રગટ અગ્નિ હોય તપાય, કેળા સફરજન પ્રગટ હોય ખવાય. ચિત્ર થઈ ગયા પછી બાસકા ભરાય નહીં. ચિત્રના સૂર્યથી અંજવાળું થાય નહીં. સૂર્ય આથમી જાય પછી આપણે બહુ મહિમા થાય પણ પછી કામ કાંઈ ન થાય. માટે આ સંતો ભક્તો જ્યાં સુધી હયાત છે ત્યાં સુધીમાં જ એનો પ્રગટનો ધોધમાર મહિમા વિચારવો અને લાભ લેવો. પ્રગટ સંતો હોય એને રસોઈ દેવાય, જમાડાય, ધોતિયું ઓઢાડાય, પુણ્ય કમાવાય. હવે તમને નંદ સંતોનો મહિમા તો ખૂબ થયો, પણ ક્યાં ધોતિયું મુક્તાનંદ સ્વામીને ઓઢાડવા જાઓ, ક્યાં ગોપાલ સ્વામીને જમાડશો તમે? માટે એવી જે વાતો અમુક લોકોએ બહુ પ્રચલિત કરી દીધી હોય ને એને બહુ ધ્યાનમાં ન લેવી, નહીં મરી જાય જિંદગી આખી આપણને ક્યારેય પ્રગટ સંતો ભક્તોનો કે પ્રગટ પરમાત્માનો મહિમા થાય જ નહીં. અને સ્વામિનારાયણ ભગવાનનો સિદ્ધાંત મધ્યના 21માં મુદ્દાનું વચનામૃત છે, એમાં ચોખ્ખો છે કે જેવો પરોક્ષ ભગવાન ને પરોક્ષ સંતનો મહિમા છે એવો પ્રગટ ભગવાન ને પ્રગટ સંતનો મહિમા રાખશો ત્યારે તમને કલ્યાણનો મુદ્દો હાથ થયો.
સ્વામિનારાયણનો વચનામૃતમાં સિદ્ધાંત પ્રગટનો મહિમા રાખવાનો છે. અને મારા તમારા જેવા એવી વાતો હાંકી મેલી છે કે ભાઈ રાગ થઈને ઉડી જાય પછી વખાણ કરવા, એ પહેલા ન કરવા. નહીં ને કાંઈક એવું કરે પાછા આપણી વખાણેલી ખીચડી આપણને દાંતે ચોટે. કોઈના વખાણ ન કરવા, મરી જાય રાગ થઈને ઉડી જાય પછી બહુ વખાણ કરવા. હવે હું ભાઈ પછી હું? અને મારા તો એમ કે છે કે જેવો પરોક્ષનો મહિમા છે એવો પ્રગટનો રાખવો. એ બાપો એવું કે છે, એ એવું નથી બોલ્યા ક્યારેક રાગ થઈને ઉડી જાય પછી મહિમા રાખવો ને ગાવો ને કેવો. હા, આપણો સિદ્ધાંત છે એ હાવ ખોટો, કોણીએથી ઊભો કરેલો, લોકોને ભમાવી નાખવા, લોકોનું બગાડવા હારું. કોઈ દી આપણે આવું ન બોલવું કે મરી જાય પછી મહિમા રાખજો. ના ના, આપણે આ બેઠા એ જ આપણા માટે આપણું કલ્યાણ કરનારા છે. એટલે આનો મહિમા હોય ને નંદ સંતોનો હોય, પણ નંદ સંતો અત્યારે આપણું બાવડું ચાલીને કે ને ગઈ ન જોવાનું જોશ નહીં કે તો આવડે આજ કે માટે કલ્યાણ તો આજ કરે. એ મને ઓલા ખોપાળાવાળા દાદાની વાત ક્યારેય ભૂલાની જ નથી. ભગવાન દાદો એક દી અમે કથામાં ભાષણ દેવાને ઊભા કર્યા હતા કે હવે બધું મિષ્ટાન સાધુએ પુરુષો હવે મારી પાસે તો તલનો મૂકવા છે કે લાવો ને, જેમાં પછી મૂકવા જ હારો. પછી બોલ્યા, એક દિવસ બાદશાહે લવાને પૂછ્યું કે મોટા મોટું સાધન કયું? સમજાણું? તાર લવો કે બાપુ હાથ લાગ્યું એ હથિયાર મોટું. તો એમ નો હાલે, હરખો જવાબ દે લવા. બિરબલ કે મેં હરખો જ આપ્યો. તો એનો વાત મનાય, મોટામાં મોટી તો તોપ ગણાય, તું આવી કેમ વાત કરે? ને ત્યારે પ્રેક્ટિકલી બિરબલે જે અકબરને જવાબ આપ્યો કે બાદશાહ તમે હમણાં ગામમાં નીકળ્યા હો, એમાં કોઈ એવો એરિયા હોય કે જ્યાં કૂતરાનો ત્રાસ હોય, તમે ત્યાં ગયા અને કૂતરા તમારે વાહે થાય તો તમે તોપખાનામાં તોપ લેવા જાઓ? કે ન્યા તોપ થોડી લેવા જવાય. તો જે હાથમાં આવે એ મરાય. એટલે કહું છું, હાથ લાગ્યું હથિયાર મોટું. અને પછી બાપાએ જે સિદ્ધાંત કીધો એ ગામના દેશી ભાષાવાળા બાબા, ધોતિયું જબ્બો પહેરનારા, પણ એની અક્કલ એટલે. અને પછી કીધું એણે, હું કીધું એ કે મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી તોપ જેવા, એની કાંઈ ના પાડતા નથી. દાદા ખાચર ને પર્વતભાઈ ને બધા તોપ જેવા, મોટીબાન, લાડુબાન બધાય મહાન. પણ આજ આપણને આયા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, આશા, તૃષ્ણા, અભિમાન, અહંકાર રૂપી કૂતરા વાહે થાય ત્યારે એને તોપખાનામાં ક્યાં લેવા જવા? માટે હાથ લાગ્યું હથિયાર, આ આપણા તોપો છે, આ આપણા હથિયાર છે. પ્રગટ કે ગુણ હમ ગાવે હો, પ્રગટ કે ગુણ હમ ગાવે. प्रगट बिना जे भूत भविष्य है, सौ सुपने में न भावे. ભૂતકાળ વયો ગયો, ભવિષ્યકાળ બાકી છે. એટલે ભાઈ એ હાથમાં આવે એમ નથી, આ હાથમાંથી વહી ગયું છે. માટે સો સુપને મેં ભાવે, પ્રગટ કે ગુણ હમ ગાવે. પ્રગટ દરસ કો પાવે. આપણે તો પ્રગટ પ્રેમી છીએ. પરોક્ષમાં પ્રેમ નહીં એવું નહીં, પણ હવે હાથ લાગ્યું હથિયાર આપણે કામ લાગે. ભાઈ તોપ કામમાં નો આવે, કૂતરું ધોત્યું ખાઈને વયું જાય, ફજેતી મોટી થાય બાપા. માટે સમય પ્રગટ છે, પ્રગટ સાથે બાંધેલ સંબંધ પણ પ્રગટ છે, સ્વાસ્થ્ય પણ સારું પ્રગટ છે, અને સારો મિત્ર પ્રગટ છે. એનો લાભ લ્યો. એ બધું વયું જાય પછી એમ થાય કે હા, પણ હવે હું ચારેય મફતમાં મળે છે, પણ તેનું મૂલ્ય જ્ઞાન ત્યારે જ ખબર પડે છે જ્યારે તે જાય. માટે એની હયાતીમાં જ્ઞાન મૂલ્ય જાણો. ચાય મૂલ્ય જાણો. એના ઉપર એક વાર્તા કરું. એક દિવસ
લેખક ચેતન ગોંડલિયા એવું કહે છે કે હું મારા એક મિત્ર સાથે તેનું ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા ગયો ઓફિસે. આખો દિવસ બાકીની પ્રોસિજર પૂરી કરી છેલ્લે ફી જમા કરવાનો વારો આવ્યો ત્યાં બારી પરના અધિકારીએ કહ્યું, સમય ઓવર. શું કે સમય પૂરો થઈ ગયો, કાલે આવજો. મેં સાહેબને ખૂબ જ આજીજી કરી કહ્યું, અરે સાહેબ, અમે ખૂબ દૂરથી આવ્યા છીએ, બધું થઈ ગયું છે, બસ હવે માત્ર ફી ભરવાની બાકી રહે છે. સાહેબ મહેરબાની કરો, મહેરબાની કરો, ફી જમા કરાવી લો, નહીતર અમારે બહુ લાંબો ધક્કો કાલ થાય. હાલી હું નીકળ્યા છો, તમે આખો દિવસ ખર્ચો તો તેના માટે હું જવાબદાર છું. બહુ ખીજાણા સાહેબ. અરે સરકારને કહો કે વધારે ઓફિસરની ભરતી કરે. આટલું બોલતા તો ઓફિસર સાહેબ પોતાનો થેલો લઈને કેબિનની બહાર જતા રહ્યા. સમય જતો રહ્યા પછી નથી ચાલતું તોફાન. ટાઈમે પૂગવું, રેલવે સ્ટેશને, બસ સ્ટેશને, એરપોર્ટે વાહન પકડવું હોય તો. ઇંગ્લેન્ડમાં એક કિસ્સો બન્યો. ભણવા જનારો વરરાજો સાહેબ, રેકોર્ડ છે 30 સેકન્ડ મોડો પહોંચ્યો ને ડિવોર્સ આપી દીધા પેલી ડોશીએ. કે આવા જે મોડા આવે એને યાર પરણીને શું કરવાનું, નથી ભણવું તારી યારે. સમય રિયલ બનેલું છે આ વાત. વિદેશમાં તો બધા સમયને બહુ માને. આપણે આ 1 કલાક 1.5 કલાક સૂર્ય વહેલો મોડો ઉઠ છે ને એટલે વહેલા મોડે એટલું બધું હાંકી લે. આપણે લોકો બધા સૂર્ય હારે જોડાયેલા છીએ અને એ લોકો સમય સાથે જોડાયેલા છે. કેમ છે ને સૂર્યનું ઉગવાનું બહુ લાંબા ફેરફાર વાળું છે. જાણો હવે આપણો સૂર્ય 1.5 કલાક વહેલો મોડો ઋતુ અનુસાર ઉગે છે એટલે આપણને એ એવી ટેવ પડી ગઈ છે ને. આ તો હારું, આ મંદિરા થયા 6 વાગે આરતી થાય જ, કથા થાય જ, એટલે આપણે થોડા સૂર્યની સાથે જોડાયેલા હતા પણ નીકળીને આરતી હારે જોડાઈ ગયા એટલે થોડા ટાઈમિંગમાં આવી ગયા. સમય જતો રહ્યા પછી નથી ચાલતું તોફાન, માટે સૌ કામ કરી લ્યો ચેતી સમયસર જ્ઞાન, ચેતી સમયસર જ્ઞાન. એજી સમય જતો રહ્યા પછી નથી ચાલતું તોફાન, સમય જતો રહ્યા પછી નથી ચાલતું તોફાન, સમય જતો રહ્યા પછી નથી ચાલતું તોફાન, સમય જતો રહ્યા પછી નથી ચાલતું તોફાન. માટે સહુ કામ કરી લ્યો, માટે સહુ કામ કરી લો ચેતી સમયસર જ્ઞાન, ચેતી સમયસર જ્ઞાન, ચેતી સમયસર જ્ઞાન, ચેતી સમયસર જ્ઞાન. સમયને માન આપો, સમયને હલકામાં ન લ્યો, સેકન્ડે સેકન્ડની કિંમત સમજો. આ ભાઈ કે હવે અમારે થોડુંક મોડું થઈ ગયું તો તે બીજું શું કરે, સમજી ગયા કે સમયની કિંમત હું કરી ન શક્યો, મોડો પડ્યો એટલે આ બધી હોળી થઈ હોળી. પણ હું ચૂપચાપ ત્યાંની પાછળ પાછળ ગયો, ઠેલો લઈને સાહેબ તો નીકળી ગયા કેબિનમાંથી. હું આવી ગયો તે એક કેન્ટીનમાં ગયા સાહેબ અને થેલામાંથી પોતાનું લંચ બોક્સ કાઢી એકલા ખાવા લાગ્યા. હું એમની સામેની બેન્ચ પર જઈને બેઠો ને ધીરે ધીરે વાતો શરૂ કરી. સાહેબ, તમારે તો રોજ નવા માણસોને મળવાનું થતું છે નહીં? અમારે જેવા કેટલાય માથાનો દુખાવો મળતા જ હોય ને તમને. હા, મારે મોટા મોટા માણસો સાથે રોજની બેઠું છે. થોડી વાતચીત કરતા મેં કહ્યું કે મોટા મોટા તમારા પદની ઇજ્જત કરે છે પણ તમે પોતે તમારા પદની ઇજ્જત નથી કરતા. તમે વળી એવું શું જોયું, એવું કેવી રીતે કહી શકો? સાહેબ, જો તમે તમારા પદની ઇજ્જત કરતા હો તો તમારા કામની પણ ઇજ્જત કરતા હોત તો તમે આવા શુષ્ક અને ક્રોધી સ્વભાવના પણ ન હોત. એટલે જો તમારો કોઈ મિત્ર નથી, તમે રોજ કેન્ટીનમાં એકલા જમો છો ને તો કે હા, તમારી ખુરશી પર ઉદાસ થઈને બેહો છો, લોકોનું કામ પૂરું કરવાની જગ્યાએ અટકાવી દો છો, આવું બધું જીવો છો. સંબંધો બનાવવાની
મળી છે તક નિદાન. એ ભાઈ, સંબંધો બનાવવાની મળી છે તક મહાન. તમને સંબંધો બનાવવાની તક મળી. મોટા મોટા માણસો સાથે તમારે મળવાનું, હળવાનું, બેહવાનું થાય છે, માટે એમની સાથે તમે ઓળખાણ પીછાણ કરી સંબંધો બનાવી શકો છો. સંબંધો બનાવવાની તક મળી છે મહાન, તેને તમે ન વેડફો. સંબંધ બાંધો જ્ઞાન, તમે સંબંધ બાંધો જ્ઞાન. સંબંધ બાંધો જ્ઞાન, તમે સંબંધ બાંધો જ્ઞાન. સંબંધ કામ લાગે છે એ સમ બીજું કાંઈ. સંબંધ કામ લાગે છે એ સમ બીજું કાંઈ. જ્ઞાન કામ લાગતું નથી, જ્ઞાન કામ લાગતું નથી. સંબંધ સાચવો ચાય, સંબંધ સાચવો જાય. સંબંધ બાંધો ભાઈ. સંબંધ બાંધો ભાઈ. એ સાહેબ, ભગવાને તમને તક આપી છે સંબંધો બનાવવાની, પણ તમે તેનો લાભ લેવાની જગ્યાએ સંબંધો બગાડી રહ્યા છો. અમે તો કાલે એક ધક્કો ખાઈ જઈશું, પણ તમારી પાસે તો મોકો હતો કોઈને ઋણી બનાવવાનો. તમે ચૂકી ગયા સાહેબ. પૈસા તો ખૂબ કમાઈ લેશો સાહેબ, પણ સંબંધો નહીં કમાવો તો બધું બેકાર છે. શું કરશો પૈસાનું? તમે પૈસાનું શું કરશો? તમારી હારે બહેન કોઈ જમનારું નથી, તમારી બર્થડે પાર્ટીમાં કોઈ આવવા નવરું નથી. પૈસાનું શું કરશો? તમારો વ્યવહાર ઠીક નહીં રાખો તો તમારા ઘરવાળા પણ તમારીથી દુઃખી રહેશે. હો, મિત્ર તો તમારે પહેલેથી જ નથી. અને જ્યાં ઘરવાળા દુઃખી રહેશે એમ વાત કરીને તો સાહેબનું મોઢું ઢીલું પોચું થયું, આંખોમાં જળજળી આવી ગયા. મતલબ કે બોલ્યા ભાઈ દુઃખથી નસે અડી ગયા. હા, તમારા ઘરવાળા પણ તમારાથી દુઃખી રહેશે. ત્યારે સાહેબ બોલે સાચી વાત ભાઈ, તમારી વાત સાચી છે. હું હાવ એકલો છું. મારી પત્ની ઝઘડો કરી પિયર જતી રહી છે. છોકરાઓ પણ મને મદદ નથી કરતા. મારી માં છે બહુ વૃદ્ધ ઉંમરના. હા, પરંતુ એ પણ ખાસ વાત મારી યાર નથી કરતા. સવારે 4-5 રોટલી બનાવીને આપે છે અને હું એકલો અહીં ખાઈ લઉં છું. રાત્રે ઘરે જવાનું પણ મન નથી થતું. ખબર નથી પડતી કે ગડબડ ક્યાં છે. ત્યારે પેલા ભાઈ કે મેં ધીમેથી કહ્યું, પોતાની જાતને બીજા સાથે જોડો. એકલ હુડા રોમાં થોડા મિત્ર બનાવો, થોડા સંબંધ સાચવો. કોઈની મદદ કરી શકતા હો તો કરો સાહેબ. એ જ જ્ઞાન પોતાની જાતને કોઈની સાથે જોડ. એ એકલ હુડા, એ જ્ઞાન પોતાની જાતને કોઈની સાથે જોડ. શક્ય હોય તો મદદ કર, મહેનત કર તન તોડ. તું મહેનત કર તન તોડ, નહીતર આમ નામ મરી જશે. સાહેબ જો, હું અહીં મારા મિત્રની નિસ્વાર્થે મદદ કરી રહ્યો છું. એના માટે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા આવ્યો છું. માટે મારી પાસે મિત્ર છે. તમને ખ્યાલ આવ્યો? તમારી પાસે નથી. આટલી વાત થતા તેઓ તરત જ ઊભા થયા અને અમારું કામ કરી દીધું, પૈસા જમા કરી દીધા. આવડત હોય, વાત કરતા આવડતી હોય, બોલી મીઠી હોય, થોડી વેતરણ હોય તો દુઃખી ન થવાય. આવા બગડી ગયેલા કેસ મીઠી વાણી સુધારી દે. અને હધરી ગયેલી વાત હોય પણ એકાદું કડવું બોલાઈ જાય તો વાત બગડી જાય. થઈ ગયું કામ. અને પછી તો હું મારે ઘરે ગયો, સાહેબને ઘરે ગયા. અમુક વર્ષો પછી એક દિવાળીએ તે સાહેબનો ફોન આવ્યો. હેલો, સોલંકી બોલું છું સાહેબ. સોલંકી સાહેબ. હા સાહેબ, કઈ ખ્યાલ ન? અરે આરટીઓ ઓફિસથી સોલંકી સાહેબ. આપણે કેન્ટીનમાં નહોતા બેઠા? તમે કહ્યું હતું કે પૈસાની જગ્યાએ સંબંધ બનાવો. યાદ કરો, યાદ કરો. પૈસા ભલે બનાવો પણ સંબંધ બનાવો ચાય. પૈસા ભલે બનાવો પણ સંબંધ બનાવો ચાય. પૈસા ભલે બનાવો પણ સંબંધ
સંબંધ બનાવો ચાય, પૈસા ભલે બનાવો પણ સંબંધ બનાવો જાય. જ્ઞાન સંબંધ ન જ તોડો, જ્ઞાન સંબંધ ન જ તોડો, અરે જ્ઞાન સંબંધ ન જ તોડો, જ્ઞાન સંબંધ ન જ તોડો. કામ લાગશે સદાય સંબંધ, કામ લાગશે સદાય. કામ લાગશે સદાય સંબંધ, કામ લાગશે સદાય. આ દોહો તમે મને કીધો તો કંઠે કર્યો છે, હજી યાદ છે. આમ જ્યાં વાત થઈ ને ત્યાં તો મને યાદ આવી ગયું. મેં કહ્યું હાજી હાજી સોલંકી સાહેબ, કે બસ ઈ જ. અરે સાહેબ કેમ છો? ભાઈ તમે મારું કામ કરી દીધું. તમે જે મને વાત કરીને એ દિવસે મેં ખૂબ વિચાર્યું. મને લાગ્યું કે પૈસા તો ઘણા લોકો આપી જાય છે, પણ જોડે બેસીને કોઈ જમવા વાળું નથી, પ્રેમની મીઠી બે વાત કરવા વાળું કોઈ નથી, આરે કંપની આપવા વાળું કોઈ મળતું નથી. પછી હું બીજા જ દિવસે હિંમત કરીને મારી સાસરીએ ગયો અને મારી પત્નીને સાથે આવવાની વાત મેં કરી, મેં મનાવી, પણ માનતી જ નહોતી હો. અરે સોલંકી સાહેબ પછી હું થયું, અને પછી તો હું ઓર નિર્માની થયો. અને જ્યારે એ જમવા બેઠી ને તો મેં એની પ્લેટમાંથી રોટલી લઈને કહ્યું, હારે જમાડીશ? હા હા હા, બે જ શબ્દે કામ કરી દીધું. આમાં બે શબ્દનો જ ખેલ હોય. બે શબ્દ આકરા ખોટા અહંકારમાં બોલો ને તો છૂટાછેડા થઈ જાય, અને બે શબ્દ પ્રેમથી બોલો ને તો છૂટાય હંધાઈ જાય સાહેબ. અને આટલા મારા નિર્માની પણાના પ્રેમ ભર્યા, ગરજ ભર્યા વેણ જે એને કાને પડ્યા ને, એ તો દંગ રહી ગઈ. સોલંકી સાહેબ પછી હું થયું, અરે એની આંખમાંથી પછી આંહોડા ચાલુ થઈ ગયા, એ તો રોવા લાગી. આમથી બહેનો તો એવા જ હોય. અને પછી મારે હવે જગતને બોધ દેવો છે કે સાહેબ બોલો બોલો. પછી સાહેબ એક દોહો બોલ્યા, નિર્માની થઈ નમીને મીઠું બોલો અપાર. નિર્માની થઈ નમીને મીઠું બોલો અપાર. નિર્માની થઈ નમીને તમે મીઠું બોલો અપાર. નિર્માની થઈ નમીને તમે મીઠું બોલો અપાર. નિજ ઊંચાઈથી ઉતરી આપો સૌને પ્યાર. નિજ ઊંચાઈથી હેઠા ઉતરો થોડા. આપો સૌને પ્યાર. હે નિજ ઊંચાઈથી ઉતરી જ્ઞાન દ્યો સૌને પ્યાર. નિજ ઊંચાઈથી ઉતરી જ્ઞાન દ્યો સૌને પ્યાર. જ્ઞાન દ્યો સૌને પ્યાર. સૌને પ્યાર. કેમ એવું કહો છો? અનુભવ સિદ્ધ વાત છે. બહુ ભૂખ્યા છે પ્રેમના સર્વે નરને ના. ભૂખ્યા છે પ્રેમના સર્વે નરને ના. બહુ ભૂખ્યા છે પ્રેમના સર્વે નરને ના. ભૂખ્યા છે પ્રેમના સર્વે નરને ના. જ્ઞાન ગંગા પ્રેમની જ. ગંગા પ્રેમની. જ્ઞાન ગંગા પ્રેમની જ. જ્ઞાન ગંગા પ્રેમની. વહાવો અનરાધાર, વહાવો અનરાધાર, વહાવો અનરાધાર, વહાવો અનરાધાર. ક્યા બાત હૈ. માટે માતા પિતા સાથે, પત્ની સાથે, પતિ સાથે, બાળકો સાથે, ભાઈ ભાભી સાથે, બેન બનેવી સાથે, કાકા કાકી સાથે, ફઈ ફુવા સાથે, મિત્રો સાથે, ભાગીદાર સાથે, આમ થાય કોઈની હારે હાલતા ચાલતા છે આમ અડી ગયા હોય તોય એક્સક્યુઝ મી, થેન્ક યુ, આભાર, સોરી, આવું બધું થોડુંક આમ જરી જ છે, પણ બહુ હરખું હું તે રાલે લ્યો. ત્યારે આ અમારે દયાળુ પ્રભુને પૂછો, એ પેલું સીવવાનું મશીન હાલે ને થાય એટલે એક જ ટીપું મૂકે ને હુંચેર પૂછો, પછી ન બોલે નગર હારું ગાળ્યું જ દીધા કરે. કેવો એક ટીપું મૂકો એટલે શાંત. બસ બહુ ભૂખ્યા છે પ્રેમના સર્વે નરને ના. આ સાયકોલોજીકલ જ્ઞાન સમજો ને પેલા.
જ્ઞાન ગંગા પ્રેમની જ વહાવો અનરાધાર. લોભ ન રાખો, પ્રેમ કી ગંગા બહાતે ચલો. એ સાહેબ પછી હું થયો? પછી તરત જ એ મારી સાથે આવી ગઈ. હા, એ આવી ગઈ ને હું ફાવી ગયો. સાહેબ હવે હું પૈસા નથી કરતો, માત્ર પૈસા નથી કમાતો, સંબંધ પણ કમાઉં છું અને જે આવે છે એનું કામ કરી આપું છું, એટલે સંબંધો સારા થાય. આજે તમને હેપી દિવાળી કહેવા માટે ફોન કર્યો છે. અને સાંભળો સાહેબ, આવતે મહિને મારી દીકરીના લગ્ન છે. તમારે સહપરિવાર આવવાનું છે. હો, દીકરીને આશીર્વાદ આપવા સંબંધ જોડ્યો તમે. આવવું પડશે. વાહ. જ્યારે આપણે સંબંધ માટે સમય નથી કાઢી શકતા ત્યારે સમય આપણી વચ્ચેથી સંબંધ જ કાઢી નાખે છે. બધાના જીવનમાં તકલીફ છે સમયની. સંબંધ સાચવવામાં 3 વાનું ખાસ ખર્ચાય. એક સમય, થોડી સંપત્તિ અને થોડુંક નિર્માની પણ. 3 વાનું જરૂરી છે. થોડા નિર્માની રહીએ, થોડો હાથ છૂટો રાખીએ અને થોડોક સમય આપીએ. બસ જો પછી એવું બધું હરખું હાલે કે ન પૂછો વાત. સંબંધ એ એવું વૃક્ષ છે જે સ્નેહ દ્વારા ઉગી જાય છે. આપસ એકબીજા મદદ કરે ને એમાં હેત થાય, એમ જ સંબંધ થાય. ઉગી ગયું સંબંધનું વૃક્ષ. પછી લાગણીઓ દ્વારા ઝૂકી જાય છે. પછી લાગણીઓ વધે તો ઝૂકી જાય અને પછી શબ્દો દ્વારા ખીલી ઉઠે છે. જો શબ્દો આડાવડા બોલો તો કરમાઈ જાય છે, તૂટી જાય છે. આ સંબંધ રૂપી વૃક્ષ આવું છે. વાલા ભક્તો, આ બધી ઉપયોગી વાતો છે તમારે પણ અને અમારે પણ. કેમ જે મહારાજે એમ કહ્યું કે ત્યાગી હોય એમણે પણ આ વિવેકને વ્યવહાર તો રાખવો. કેમ જે પેલા ઋષિ ત્યાગી હતા પણ પરીક્ષિત એના આશ્રમમાં ગયા અને પરીક્ષિતનું સ્વાગત ન થયું, એને રીહ ચડી, મરેલો સર્પ ગળે વીંટાળી દીધો. પછી એને છોકરે શાપ દીધો, એમાંથી પરીક્ષિતનો 7 દિવસમાં મૃત્યુ થયું, ડખો થયો. અને આપણે દક્ષ પ્રજાપતિ, હા, એની સભામાં સતી ગયા, સન્માન ન થયું, સતી યજ્ઞકુંડમાં બળી મર્યા, યજ્ઞ ખેદાન મેદાન થઈ ગયો, દક્ષનું ડોકું કપાણું, પછી બોકડાનું ચડાવવું પડ્યું. માટે હવને જગતમાં કહેવાતા સંબંધો જાળવવા. મોટા માણસ હોય એને એની રીતે આગળ બેહાડવા, એ પ્રમાણે એનો આદર કરવો, ઉતારા જમવાનું. આ ત્યાગીએ પણ રાખવું. શું કામ રાખવું? તો શાંતિથી ભજન થાય, ભજનમાં વિઘ્ન ના આવે. બસ વાત આટલી છે. સૌને ભાવથી જય સ્વામિનારાયણ.